થેન્ક યુ બધાને, જે અમારા મહેમાનો, જે અમારા અમને સપોર્ટ કરે છે દર વખતે, અમારા વડીલો બધા અહીંયા ટાઈમ પર આવી ગયા છે. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજનો તમારો હોસ્ટ એન્ડ દોસ્ત એન્કર જિગ્નેશ પાટીલ તમારું સૌનું આઈડિયલ ટેકનોપ્લાસ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ બેલ રિંગિંગ સેરેમનીમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને તમને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું, કેમ કે તમારા આશીર્વાદ વગર બધું અધૂરું હતું, તમારું પ્રેમ વગર બધું અધૂરું હતું, તમારો સપોર્ટ વગર બધું અધૂરું હતું. અને ખૂબ ખૂબ આભાર કે તમે આટલું અમને સપોર્ટ કર્યો છે, આટલું પ્રેમ આપ્યો છે એની બદલને. એટલે જ આજે આ બેલ રિંગિંગ સેરેમની યાની કે આઈડિયલ જે આપણી કંપની છે આટલા આ મુકામ પર પહોંચી છે. તો થેન્ક યુ સો મચ અગેન. थैंक यू सो मच. एक बार हमारे सभी टीम के लिए जोरदार तालियां हो जाए. तो चलिए आगे बढ़ते हैं. ये तो था, हम बिजनेस की बात हमेशा करते हैं, लेकिन हम जिस देश में रहते हैं, हमारी कंट्री जिसे हम बहुत ज्यादा प्यार करते हैं, आप सभी प्यार करते हैं, तो सभी से एक छोटी सी रिक्वेस्ट है कि प्लीज आप सभी अपनी जगह पे खड़े हो जाइएगा, कि हम नेशनल एंथम राष्ट्रीय गीत जो है उसे इस प्रोग्राम की शुरुआत करेंगे. प्लीज सर, सर प्लीज. Thank you. Ready? जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. बोलो भारत माता की वंदे. थैंक यू सो मच. जरा जी के लिए एक बार फिर से जोरदार तालियां हो जाए. मैं चाहूंगा सर कि प्लीज आप यहाँ पे आए और हमारे जो गेस्ट हैं उनका वेलकम करें प्लीज. सुप्रभात मित्रों, हाजर सौ मित्र वर्तुळ, निवेशको, मध्यस्थ, शुभचिंतको, રમેશભાઈ વકાસિયા અને મંચમાં બિરાજમાન મહાનુભાવો અને ઓનલાઈન જોડાયેલા સૌ મિત્રોને મારા નમસ્કાર. આજથી 12 વર્ષ પહેલા જ્યારે આઈડિયલ ટેકનોપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝની શરૂઆત થઈ ત્યારે આ દિવસની કદાચ કલ્પના પણ ન હતી. જો કદાચ સ્વપ્ન જોયું પણ હોત તો તેનો રોમાંચ આજે પણ આ ક્ષણમાં અનુભવી રહ્યા છીએ. તેનો અહેસાસ તો ચોક્કસ નહોતો. સાચું કહું તો ઘડિયાળમાં કાંટો 12 થી 12 થઈ ફરે પાછો 12 પર આવે એટલે અડધો દિવસ પૂરો થાય છે. આજે 12 વર્ષ હજુ અડધું સફર પૂરું કર્યું છે એવું વિચાર કરી રહ્યા છીએ. હજુ પણ આગળ ચોક્કસપણે જવાનું છે. આજનો આ કાર્યક્રમ ઘણી અલગ અલગ રીતે વર્ણવી શકાય છે. જેમ કે બિલ્ડિંગનો પાયો નાખ્યા બાદ બિલ્ડિંગ ઝડપભેર ઊભું થઈ જાય છે, તેમ અમે પણ હવે હરણફાળ ભરી નવી ઊંચાઈ સર કરીશું. તે મહેચ્છા પર આજે લોકોએ મોહર મારી છે તેનો આ કાર્યક્રમ છે. વિશ્વાસ અને મહેનત ક્યારે પણ નિષ્ફળ જતા નથી. એ વાત બીજા અમારી જેવા એસએમઈ બિઝનેસમેનનો સંદેશો પહોંચે અને પ્રેરણા મળે તેનો આ આજનો કાર્યક્રમ છે. આપણો ભારત દેશ વિકાસના પંથે આગળ વધી રહ્યો છે અને પણ તેની સાથોસાથ અમે પણ આની સાથોસાથ આગળ વધી રહ્યા છીએ. તે માણવાનો આજનો કાર્યક્રમ છે. અમે આપ સૌના અમારા પ્રત્યેની સ્નેહ અને વિશ્વાસનો આભાર માનીએ છીએ. એનો આ આજનો કાર્યક્રમ છે. આજે આઈડિયલ ટેકનોપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રી NSE ઈમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થવા જઈ રહી છે અને IPO માં 100 ગણું સબસ્ક્રિપ્શન
થયાનો આનંદની ઉજવણીનો આ કાર્યક્રમ છે. દેશના દરેક ખૂણે ખૂણેથી નિવેશકોએ સુરત શહેરના એક નાના બિઝનેસ પર આવેલા અસીમ વિશ્વાસને બિરદાવવાનો આ આજનો કાર્યક્રમ છે. આ અવસર પર આજે હોલમાં હાજર અમારા શુભેચ્છકો અને દેશભરથી યુટ્યુબના માધ્યમથી ઓનલાઈન લાઈવ જોડાયેલા આપ સૌ મિત્રોનું હું ખૂબ ખૂબ हार्दिक स्वागत करूँ छू. आभार. जय भारत. तो चलिए आगे बढ़ते हैं और प्रभु सर से भी मैं रिक्वेस्ट करता हूँ कि प्लीज आप आए प्लीज सर. एक बार जोरदार ताली दे प्रभु सर के लिए. સૌથી પહેલા તો થેન્ક યુ તમે બધા આવ્યા એ બદલ. કંપની 2000ની સાલમાં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરીને પછી પ્લાસ્ટિક ક્ષેત્રે કલર કામ કરતા કરતા અને પછી પેન્ટ રોલર અને મોલ્ડિંગના પાર્ટ બનાવતા 2012માં કંપનીની શરૂઆત થઈ. કંપનીની શરૂઆતમાં સૌથી પહેલા કલર કામમાં જે બકેટ હોય એ બકેટને યુઝ કેવી રીતે કરી શકાય અને વિપુલભાઈ મેંદપરા જે ડાયમંડ વ્યવસાયમાં સંકળાયેલા હતા એ મારી જોડે જોડાયા. એટલે થોડો જોશ આવ્યો અને પ્રોડક્શન અને માર્કેટિંગ બંને ભેગા થાય તો કંપનીને કંઈ ઘટે નહીં. 2012માં કંપનીની શરૂઆત કરી ત્યારે અમે પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં સૌથી પહેલા ફોકસ કર્યો. પેન્ટ ઇન્ડસ્ટ્રીમાં કલરની બકેટ કહેવાય જે પ્રિન્ટિંગ સાથે આપવાની હોય જેને ઉપયોગ પેન્ટ ભરવા માટે થાય છે એનાથી અમે શરૂઆત કરી. ત્યારબાદ પેન્ટને આગળ વધારતા લુબ્રિકન્ટ એટલે કે ઓઇલમાં પણ રાઉન્ડ બકેટ જે વપરાશ થાય છે એનો પણ અમે માર્કેટમાં ધીરે ધીરે વેપાર ચાલુ કર્યો. અને ત્યારબાદ એલ્યુમિનિયમ કન્ટેનરમાં એલ્યુમિનિયમ બકેટમાં પહેલા દહીં શ્રીખંડ જે વપરાતું હતું એના ઓપ્શન તરીકે અમે પ્લાસ્ટિક બકેટને આગળ વધારી. અને ત્યારબાદ ગુજરાતમાં જે પેલા ઇન્ડસ્ટ્રીને જે બિઝનેસ આપતા હતા એને અમે ભારતમાં કઈ રીતે લઈ જઈ શકીએ તો એના માટે 2018માં કંપનીને અલગ અલગ ક્ષેત્રમાં સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે કહેવાય SME એવોર્ડ તથા પ્લાસ્ટિકોન એવોર્ડ જે પ્લાસ્ટિક ક્ષેત્રમાં આગળ પડતું કામ કરતા હોય એને કંપનીએ એવોર્ડ એનાયત કર્યા. અને ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પણ ગુજરાત ઇનોવેશન એવોર્ડ પણ 2019માં આપવામાં આવ્યો. ત્યાર પછી સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ પ્લાસ્ટિક ઓફ ઇન્ડિયા CPET જેને કહેવામાં આવે છે CPETના સાયન્ટિસ્ટો અને એને જોડીને મળીને અમે સ્ક્વેર કન્ટેનરમાં 2019માં પ્રયાસ કર્યો કે રાઉન્ડ કન્ટેનરની જગ્યાએ સ્ક્વેર કન્ટેનર ઇન્ડિયામાં જૂજ લોકો એટલે કે કોઈ બનાવતા જ નહોતા. અને ત્યારે અમે 2019માં સ્ક્વેર કન્ટેનરને કેવી રીતના ઇન્ડિયાના માર્કેટમાં ગુજરાતમાં કઈ રીતના અને B2B ક્ષેત્રમાં કઈ રીતના લોકોને કામમાં આવે એ પ્રયાસ કરતા 2019માં અમે સ્ક્વેર કન્ટેનરના પહેલી એક સિરીઝ ચાલુ કરી જે એડિબલ ઓઇલમાં વપરાય છે. જે ખાવાનું તેલ જે મેટલ કેનમાં વપરાતું હતું એની જગ્યાએ અમે એડિબલ ઓઇલના કન્ટેનર બિઝનેસ ચાલુ કર્યો. અને ધીરે ધીરે એને આગળ વધારતા 2020માં અમે નવી જગ્યા લઈને આગળ વધતા 2021માં સ્ક્વેર કન્ટેનરમાં અમે અમારી જે મેટલ કેનની જગ્યાએ 2022માં કાજુ ઇન્ડસ્ટ્રી એટલે કે મેટલ કેનનો જ્યાં ઉપયોગ થતો હતો ગોળમાં પણ મેટલ કેન એક્સપોર્ટમાં વપરાય છે એની જગ્યાએ અમે પ્લાસ્ટિક કેનનો વપરાશ કઈ રીતના થાય એટલે અમે ડ્રાયફ્રૂટ અને ટીનના ડબ્બાની જગ્યાએ એમાં ડ્રાયફ્રૂટમાં પ્લાસ્ટિક કન્ટેનરનો વપરાશ કઈ રીતના કરી શકાય અને કેવી રીતના એને માધ્યમથી B2B ક્ષેત્રમાં લાવી શકાય એ દરમિયાન અમે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પછી વેસ્ટ બેંગોલમાં કલકત્તા આ બધા જગ્યાએ અમે કાજુ ઇન્ડસ્ટ્રી જે ભારતમાં સૌથી વધારે કાજુનો વપરાશ થાય છે જે દુનિયામાં સેકન્ડ લાર્જેસ્ટ ઇન્ડિયામાં એક્સપોર્ટ થાય છે જે કાજુનું એમાં અમે જમ્પ લાવ્યો. અને કંપનીનો પ્રોગ્રેસ 2023-24માં ડબલ ઘણો કહી શકાય એ રીતના એનો પ્રોગ્રેસ થયો. ત્યાર પછી અમને પ્રશાંતભાઈ દ્વારા અને વિપુલ મેંદપરા દ્વારા અમને જાણવા મળ્યું કે IPOનું માધ્યમ છે કે જેના દ્વારા કંપની લિસ્ટેડ થઈ શકે. એટલે પાર્ટનરશિપમાંથી લિમિટેડ કેવી રીતના કરવી કેવી રીતના એમને તો મને ઘણા સવાલો કર્યા પ્રશાંતભાઈએ કે એક તો કાગળ હોવા જોઈએ, કાગળ ના હોય તો કાગળમાં તો આપણે સૌરાષ્ટ્રના એટલે કાગળ તો ગમે ત્યાંથી કાઢીને કરી દઈએ પણ ડિસિપ્લિન કમ્પ્લાયન્સ આ બધાની બાબતમાં કઈ રીતના આગળ વધી શકાય એની સલાહથી NSCના પ્લેટફોર્મ દ્વારા
અમે અત્યારે લિમિટેડ તરફ જઈ રહ્યા છીએ અને ગૂગલ મીટ દ્વારા આઈ થિંક એનએસસીના જે આપણે ચેતનભાઈ વ્યાસ છે એ પણ જોડાયેલા છે, એટલે એમનું પણ હું શું કહેવાય એને આવકારું છું. એટલે એનએસસીમાં આઈપીઓની કેમ જરૂર, પ્રોસેસ કેવી રીતના થાય, એટલે આઈપીઓમાં એનએસસી એ બહુ સરળ પ્લેટફોર્મ છે. એનએસસી દ્વારા કોઈ પણ આપણે એને સવાલ કે કોઈ પણ ક્વાયરી હોય છે એનો તરત ને તરત એ જવાબ આપે છે. એટલે સરકારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો એનએસસી નું કામ બહુ જ એટલે વખાણા જેવું છે. અને આપણે એનએસસી નો મને ઘણો સપોર્ટ મળ્યો છે કે જેથી કરીને અમે આ લિસ્ટેડ તરફ પહોંચી શક્યા છીએ અને એનો હું આભાર વ્યક્ત કરું છું. હવે અમારો જે 16 કરોડ કે 17 કરોડ જેવી એમાઉન્ટનું અમે જે આઈપીઓ નું ફંડિંગ માટે કર્યું હતું, પણ અત્યારે જે અમારો જે શેર હોલ્ડરો છે અને જેને સબસ્ક્રાઇબ કર્યું છે એ બધાનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને અહીંયા મારું પ્રવચન પૂરું કરું છું. અને જેની માટે આપણે બધા અહીંયા ભેગા થયા છે બેલ રિંગિંગ સેરેમની માટે, કેમ કે અત્યારે કાઉન્ટડાઉન સ્ટાર્ટ થઈ ગયું છે ઓલરેડી સ્ક્રીન પર, પણ આપણે કાઉન્ટડાઉન તો સ્ટાર્ટ કરવાનું છે બધાએ મળીને. 51 52 53 50 55 56 57 58 59 and ગણપતિ બાપા. Welcome again, Ideal Technoclass Industry Limited bell ringing ceremony. ફરીથી જે અધૂરું હતું એને હું પૂરું કરવા માંગીશ અને આપણે આગળ વધીશું, કેમ કે ટાઈમના લીધે આપણે બેલ રિંગિંગ સેરેમનીના લીધે થોડુંક સ્કીપ કરેલું. ફરીથી હું સ્ટેજ પર અહીંયા બોલાવીશ મેનેજિંગ ડિરેક્ટર વિપુલ મંદપરાજીને કે પ્લીઝ તમે ફરીથી અહીંયા આવો. 2019માં કંપનીએ રાઉન્ડ કન્ટેનરમાંથી સ્ક્વેર કન્ટેનર તરફ આગળ વધ્યા. તો સ્ક્વેર કન્ટેનરમાં એડિબલ ઓઇલ જે કહેવાય એમાં પતરાના ડબ્બા પહેલાં યુઝ થતા હતા. જે આપણે ગુજરાતમાં સુરતમાં પહેલાં 1-2 કંપનીઓ તેલના જે કંપનીઓ હોય એને પહેલાં શરૂઆતમાં આપણે કીધું કે આ રીતના બકેટ બનાવી શકીએ અને સ્ક્વેર કન્ટેનરનો ઇન્ડિયાની અંદર આપણે આગળ વધી શકીએ. તો ત્યાર પછી એ સિરીઝ બનાવીને આગળ વધતા 2021માં અમે એક્સપાન્શન કર્યું કે જે અમારી ફેક્ટરી છે એ ફેક્ટરીની બાજુમાં નવી જગ્યા લઈને એને સ્ક્વેર કન્ટેનરની સિરીઝ, એટલે કે સ્ક્વેર કન્ટેનર બીજી જે ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે જેમ કે ડ્રાયફ્રૂટ છે, જેગરી ઇન્ડસ્ટ્રી છે, આ બધી ઇન્ડસ્ટ્રીને ફોકસ કરીને સ્ક્વેર કન્ટેનર ઉપર આગળ વધતા ઇન્ડિયાની અંદર આજની ડેટમાં સ્ક્વેર કન્ટેનરની સિરીઝમાં હાઈએસ્ટ રેન્જ અમે ધરાવીએ છીએ. અને હજુ પણ અમે નવી પ્રોડક્ટ જેવી કે એને કહેવામાં આવશે અમુક જે પ્રોડક્ટો છે જે અમે નવી જગ્યા લીધી છે એ નવી જગ્યાની અંદર એક્સપાન્ડ કરવા માટે જે અમારે મશીનરી અને બીજી જે અદ્યતન ટેકનોલોજી એટલે કે રોબોટ પિક એન્ડ પ્લેસ કહેવાય છે, અમે અત્યારે જેમાં લેબરનો ઉપયોગ વધુ થાય છે એને નહિવત કરીને જે રોબોટિક સિસ્ટમ જે કહેવાય આખી ફેક્ટરીની અંદર લગાવી છે. અને હજુ પણ વિધાઉટ મેઇન ટચ કેવી રીતના પ્રોડક્ટ બની શકે કે કેવી રીતના યુઝ થઈ શકે ભારતની અંદર સમાજમાં કે બધી જગ્યાએ ભારતમાં નવું વિચારીએ તો કંઈક નવી પ્રોડક્ટનો આઈડિયા આવે અને નવું બનાવવાની ઈચ્છા થાય. એ જ રીતના અમે કંપનીમાં નવી પ્રોડક્ટ બનાવવાની હજુ પણ ચાલુ રાખીશું અને બનાવીશું. ઇન્ડિયા એટલે કે ઇન્ડિયાની અંદર અત્યારે જે પ્રોડક્ટો એક્સપોર્ટ થાય છે, જે અમુક પ્રોડક્ટો જે છે એ ચાઇનાથી અમેરિકા જઈ શકે છે, તો ઇન્ડિયાથી કેમ ના જઈ શકે બહાર આઉટ ઓફ કન્ટ્રીમાં? તો એના માટે પણ અમે ઘણો પ્રયાસ કરીએ છીએ. અને હવે અમારી જે પ્રોડક્ટો મર્ચન્ટ ટ્રેડર્સ થ્રુ જે જતી હતી એક્સપોર્ટમાં આફ્રિકામાં કે અલગ દુબઈ કન્ટ્રીમાં, તો હવે અમે ડાયરેક્ટ એને એક્સપોર્ટ કરવાનો આગળના વર્ષમાં અમે પ્રયાસ કરશું અને અમે કરીને રહીશું. તો આઈપીઓની વાત કરતો હતો કે આઈપીઓમાં અમને ઘણી બધી તકલીફો થઈ કે આઈપીઓ કરવાનું પહેલાં તો પાર્ટનરશિપ ફર્મ હતી
પાર્ટનરશિપ ફર્મમાંથી ડાયરેક્ટ પ્રાઇવેટ લિમિટેડ નહીં પણ લિમિટેડમાં જવું એટલે થોડું અઘરું લાગતું હતું. પણ પ્રશાંતભાઈ જે અમારા એને હું અગેન એને વેલકમ કરું છું કે થેન્ક યુ કે એમણે અમને ઘણા સવાલો કર્યા પહેલાં તો કે આ રીતના અમે કંપનીને લિમિટેડ કરીને આગળ એનએસસીના પ્લેટફોર્મ પર લઈ જવા માંગીએ છીએ. તો એમને સામે ઘણા સવાલો કર્યા હતા. એ સવાલો એવા હતા કે આપણે થોડુંક અઘરું પડે કે જેમ કે ફેક્ટરી લાયસન્સથી લઈને જે કમ્પ્લાયન્સ હોય બધા જીપીસીપીથી લઈને એ આપણને એવું લાગે છે કે બહુ અઘરા છે, પણ મારા અનુભવ પ્રમાણે કંઈ અઘરું નથી. કારણ કે બધું જ એકદમ સરળ છે અને કોઈ પણ આ રીતના આગળ વધી શકે છે. એણે મને ઘણું પીઠબળ આપ્યો અને અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ. બીજો એક આવે કે શું કહેવાય, એનએસસીની વાત કરતો હતો કે એનએસસીમાં જે ક્વાયરીઝ હોય છે, જેમ કે કોઈ પણ ગવર્મેન્ટની જે એજન્સીઓ કે ગવર્મેન્ટ કંપની હોય છે એમાં આપણને ઘણી તકલીફો પડતી હોય છે એમને આન્સર કરવાની કે આન્સર આપવાની. જ્યારે એનએસસીનું પ્લેટફોર્મ એવું છે કે તમે 3 થી 4 દિવસની અંદર તમે મેલ દ્વારા એનો રિટર્ન તરત ક્વાયરીનો આન્સર આવી શકે છે, જેથી કરીને 45 to 50 ડેઝમાં આપણે કોઈ પણ કંપની લિસ્ટિંગ થઈ શકે એનો અમને અહેસાસ થયો અને અમને એ જાણવા મળ્યું. હવે અમારી કંપની 2025-26માં અમે અમારી રોબોટ ટેકનોલોજીને આગળ વધારતા નવી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં અમારી કંપની નવી જગ્યામાં કન્સ્ટ્રક્શન કરીને પ્રોડક્શન ચાલુ કરી દેશે અને એના પર આગળ અમે જે અમારો કેપેક્સ પ્લાન છે એ મુજબ આગળ વધીશું. શેર હોલ્ડરોની વાત કરીએ તો શેર હોલ્ડરોનો હું એક વખત થેન્ક્સ કહું છું અને ભવિષ્યમાં પણ અમને સપોર્ટ કરે અને સપોર્ટ કરતા રહે અને વિશ્વાસ રાખ્યો છે એ પ્રમાણે અમને આગળ વધારવાનો જુસ્સો આપે એવી મારી ઈચ્છા છે. થેન્ક યુ. And fundraising and has successfully executed multiple IPOs till date. He has been instrumental in Idle Technoplast IPO journey as an IPO advisor. Welcome Mr. Prashant Srivastava, IPO advisor. एक बार जोरदार तालियां दे जाएं. Please sir. Namaskar. Good morning, everyone, and especially the guests on the dais, and everyone who has taken pains this morning to come up and be part of this auspicious ceremony for Ideal Technoplast Limited, which is the listing ceremony. And I'm very glad to let you know that the company has been so overwhelmingly accepted by the shareholders and the market at large that the share is under buyer circuit right now. There is this huge demand for the shares and the share is more than 15% up right now. So I would like to ask everyone to clap everyone for the effort that the promoters and the shareholders have put in. Thank you very much. So first and foremost, I would like to congratulate the management team, the chairman, Shri Praful Bhai, managing director, Shri Vipul Bhai, and CFO, Shri Gaurav Bhai, for the efforts they have put in, the tireless efforts they have put in, the understanding they have shown to go through this IPO. I, being a consultant, have experienced the whole journey with them. I have seen the pain they have taken. As Praful Bhai himself said, the pain he has actually taken because the way they used to work, making a shift from the way of working, the way they work and the compliances they have to cater to is totally different. So transition from non-compliance to compliance I thought would be a pain, but I would say that the team as such is so efficient, so fast, so quick, and above all they had this motto that we want to get listed. So the first question that I asked them that why do you want to get listed? The first and the foremost question. And the answer was amazing. He said that I want to unlock the potential for my company. What is that unlocking of the potential? Because equity market gives you access to a capital which will help you grow your company, get access to various funds which will help you execute the
projects and plans, the capex expansions that they are planning. So the products they have innovated and the innovation they have been into is really amazing. The team, I congratulate them once again, and I wish all my support and the support of the shareholders, and I would also like to thank at this point in time the team of NSE, the lead managers, Swastika, the RTAs, Big Share, the shareholders, investors, the auditors who have been with us, the compliance team who have been with us, the employees and the accountants. So it is not a one-man show, it is a team effort, and congratulations everyone and Team Swastika and the Ideal Technoplast team. And we look to see you go ahead and achieve multiple milestones in the years to come. Thank you very much. વગાસર પરિવારના પ્રેસિડેન્ટ શ્રી ડાક્ટરભાઈ શ્રી 500 થી 600 ની સંખ્યામાં અત્યાર સુધીમાં કુલ આઈપીઓ આવ્યા અને એના માધ્યમથી નાના ઉદ્યોગકારો મૂડી ઊભી કરવા માટે આ રસ્તા પર આગળ વધવા મળ્યા. ત્યારે સુરતમાં અત્યાર સુધીમાં લગભગ હું ભૂલતો ન હોઉં તો 33 આઈપીઓ એસએમઈ ના આવ્યા છે, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસના આઈપીઓ. અને એમાં હાઈએસ્ટ એમાઉન્ટ એક વખતે 2017 માં યુરો ફ્રેશ ફૂડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો હાઈએસ્ટ આવેલો, પણ 2024 માં કેપી એન્જિનિયરિંગનો આઈપીઓ 189-90 કરોડ આસપાસનો આવ્યો. અને એ હાઈએસ્ટ આઈપીઓ સાથે આપણા સુરત શહેરમાંથી પણ આઈપીઓ દ્વારા મૂડી ઊભી કરવાનો જે ટ્રેન્ડ શરૂ થયો છે એ ખરેખર કાબિલે દાદ છે. અને એ રસ્તાનો ઉપયોગ કરીને સુરત જે રીતે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી ઓફ ધ વર્લ્ડ અત્યારે બન્યું છે, ત્યારે 2047નું વિકસિત ભારત બનાવવાનું પ્રાઇમ મિનિસ્ટરનું જે સ્વપ્ન છે એ સ્વપ્નમાં ઇન્ડસ્ટ્રીએ અગ્રેસર રહીને સુરતે જો આગળ વધવું હોય તો આ આઈપીઓના માધ્યમથી આગળ વધવું જોઈએ. અને આ સંખ્યામાં અમારા વઘાસિયા પરિવારમાંથી એક મેઇન બોર્ડનો આઈપીઓ છે, અને હું ભૂલતો ન હોઉં તો આ બીજો કે ત્રીજો વઘાસિયા ફેમિલીનો એસએમઈનો આઈપીઓ છે. માટે જોરદાર તાળીઓથી આખા પરિવાર વતી પણ અને સમાજ વતી અભિનંદન આપીએ છીએ. આવી કેટલીય ઘણી બાબતો છે કે જેમાં આપણે વિકાસ હજુ વણખેડાયેલો છે, અને એ વિકાસ ખેડવા માટે થોડીક હિંમત કરીએ. પ્રફુલભાઈ એમ કહ્યું કે પહેલા અઘરું લાગે, પણ શરૂઆત કરો તો એટલું બધું અઘરું નથી. ગવર્મેન્ટના કોમ્પ્લાયન્સથી આપણે ડરીએ છીએ, વ્હાઇટના બદલે બ્લેકનો આગ્રહ રાખીએ છીએ, પણ જો સંપૂર્ણ વ્હાઇટમાં અને સિસ્ટમ પ્રમાણે ચાલવાની માનસિકતા કેળવીએ તો મેઇન બોર્ડમાં પણ આઈપીઓ લઈને આવીને સારી એવી મૂડી એકત્રિત કરીને ધંધા વ્યવસાયને નવી ઊંચાઈ સુધી લઈ જવાનો માર્ગ ખૂબ સારો છે. 16 કરોડની કેપિટલ રેઝ કરવા માટે 121 રૂપિયા, 10 રૂપિયાની કિંમતનો શેર 121 રૂપિયામાં ઓફર કર્યો. અને આ 16 કરોડની મૂડી એકઠી કરવા માટે 106 ગણો ઓવર સબસ્ક્રાઇબ થયો. 1706 કરોડ લગભગ જેટલી અમાઉન્ટ 16 કરોડની સામે આવી. You can see how the people are very eager to invest your company by have gain what you are gaining in your business. તમારા ધંધામાં લોકો ભાગીદાર બનવા માટે આતુર છે, મૂડી રોકવા માટે આતુર છે. અને ભારત અત્યાર સુધીના વિશ્વના સૌથી શ્રેષ્ઠ કેપિટલ માર્કેટના પોઝિટિવ પીરિયડમાંથી પસાર થઈ રહ્યો છે. 445 લાખ કરોડ સાથે આખા વિશ્વમાં ભારતનું કેપિટલ માર્કેટ 5મા ક્રમાંકે છે. 5મા ક્રમાંકે. આ નાની વાત નથી. અને એટલે આ માર્કેટનો લાભ લેવા માટે આઈડિયલ ટેકનોપ્લાસ્ટ જે રીતે આઈપીઓ સાથે એસએમઈમાં આવ્યું છે એ રીતે મેઇન બોર્ડમાં પણ આવે, અને આવનારા સમયમાં એનું ટર્નઓવર એના જ ફિલ્ડની અમારું જે ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે એક્ઝામોન ઇન્વેસ્ટમેન્ટ, એના સર્ચમાં આપણી કંપની પણ આવે છે. એક મોલ્ડટેક નામની કંપની આપણા ફિલ્ડની છે.
સાહેબ 700 કરોડના ટર્નઓવર સાથે 122 કરોડનો પ્રોફિટ કરનારી કંપની એ મારી દ્રષ્ટિએ આ કંપનીનો ગોલ ગણાય. અને એવી રીતે પ્રફુલભાઈ તમે એ દિશામાં આગળ જઈ અને પ્લાસ્ટિકના ફિલ્ડમાં રિસાયકલિંગની જે પોસિબિલિટી છે એ બધી જ બાબતનો લાભ લઈ અને તમારા ફિલ્ડમાં શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરો એવી શુભ ભાવના સાથે લાખ લાખ અભિનંદન સૌના વતી આપવાની સાથે એટલું જ કહેવું છે પ્રફુલભાઈ, તમે અને તમારી ટીમ આગળ વધો. જિંદગીમાં હર ખુશી તમને મળે, જિંદગીમાં હર ખુશી તમને મળે, તમન્નાઓ બધી કાયમ પડે. જે દિશાઓમાં આપના પગલા પડે હર એક મંજિલ સુધી રસ્તા મળે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ. તો વાત કરશો તમે ઓછા શબ્દોમાં ઘણો મારો શબ્દો નો માન રહેશે અને ડેફિનેટલી આવી રીતે જ આગળ વધતું રહેશે. થેન્ક યુ સો મચ. નેક્સ્ટ અમારા જે ગેસ્ટ છે, મહાનુભાવ છે આપણી વચ્ચે, શ્રી કાંચીભાઈજીને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આપણી વચ્ચે અહીંયા આવશે. અને કાંચી સરને હું ત્યાં સાંભળતો હતો, એમનો એક હસમુખ શબ્દ, એમનો એક શબ્દ બહુ વધારે માયને રાખે એવું મને લાગે છે. પ્લીઝ સર. નમસ્કાર. આઈટીએલ ટેકનોપ્લાસ્ટના આજના લિસ્ટિંગ સેરેમનીમાં બસ આનંદ છે. આનાથી વધારે ખુશી હોઈ જ ન શકે. રમેશભાઈએ જે ત્રણેય ભાગીદારોની વાત કરી, રમેશભાઈ, એમાં હું સુધારો કરું છું. એટલી બધી ખુશી છે, આપણે બધા પ્રફુલ્લ છીએ અને એનું જ આપણને આજે ગૌરવ છે ત્રણેય માટે. બસ એવી શુભેચ્છા આપીએ કે વિપુલ પ્રમાણમાં સફળતા અને સમૃદ્ધિ પામે. આવા ત્રણેય ભાગીદારોને, ડાયરેક્ટરોને હવે જોરદાર તાળીથી આપણે વધાવીએ. બસ આજે અભિનંદન આપવા છે. એક યુવા ઉદ્યોગ સાહસિકોએ કેમ પ્રગતિ કરવી જોઈએ, કેમ ધંધાને વધુ વિશાળ કરવો જોઈએ, એનું બેસ્ટ ઉદાહરણ આજે આ ત્રણેય કરી રહ્યા છે. આવનારા સમયમાં કોઈ પણ ઉદ્યોગને ટકવા ખૂબ મૂડી જોઈએ અને મૂડી મેળવવાનું બેસ્ટ જો કોઈ વે હોય તો આ લિસ્ટિંગ છે. અને એ દિશામાં આજે આ આઈડિયલ ટેકનોપ્લાસ્ટે બહુ સફળતાપૂર્વક પગલું મૂક્યું છે. એને અભિનંદન આપવાનો આ પ્રસંગ છે. આ પ્રસંગે ઉપસ્થિત આપણા વડીલ અને રાજ્યના માજી શિક્ષણ મંત્રી એવા માનીય શ્રી નાનુભાઈ, ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રેસિડેન્ટ અને વઘાસિયા પરિવારનું ખૂબ મોટું માર્ગદર્શન આપતું વ્યક્તિત્વ એવા માનીય શ્રી રમેશભાઈ, વઘાસિયા પરિવારના પ્રમુખ એવા જગદીશભાઈ, માનીય શ્રી જયંતિભાઈ, માનીય શ્રી કિશોરભાઈ, વરાછાબેન. જો આ કંપની આ પબ્લિક ઇસ્યુમાંથી પૈસા ન લાવી હોત તો બેંકમાં આવવું પડે અને અમે આપતે, અને ડોક્યુમેન્ટ આના કરતાં વધારે અમને આપવા પડતે. એવા વરાછા બેંકના ચેરમેન મને શ્રી ભવનભાઈ નવાપરા ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું હશે તો જ આટલા ઝડપથી ઇસ્યુમાં પગ મૂકી શકાય. અને મને હમણાં થોડી વાત કરતા કે 4-5 મહિનામાં આ બધું થઈ શક્યું. એના માટે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે એવા પ્રશાંતભાઈ ને સાથે પણ પ્રશાંતભાઈ એને જોરદાર તાળીથી વધારે. આ બહુ મહત્વનું કામ છે કે તમે કોને સોંપ્યું છે અને એનું કેવું માર્ગદર્શન મળે છે અને કોમ્પ્લાયન્સ કેમ ઝડપથી પૂરા થાય એવા પ્રશાંતભાઈ. ત્રણેય મિત્રો આજે ખુશી અપાર છે. ત્રણેય મિત્રો મને શ્રી પ્રફુલભાઈ વઘાસિયા, મને શ્રી ગૌરંગભાઈ ગોપાણી, મને શ્રી વિપુલભાઈ મોરડિયા, એમના સૌ પરિવારજનો, અહીં ઉપસ્થિત તમામ શુભેચ્છકો અને એવું કહી શકાય કે શેર હોલ્ડરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બાલકૃષ્ણ વઘાસિયા પણ ઉપસ્થિત છે. મારો પહેલો નાનકડો પ્રશ્ન છે કે આમાંથી કેટલા વ્યક્તિએ શેર એપ્લિકેશન કરી હતી આઈડિયલ પ્લાસ્ટમાં શેર ખરીદવા? મેં નથી કે તમે જે કરી હોય વિચારી કરો. અને ખૂબ ખૂબ અભિનંદન. એક ઘણું બધા આજે કમાણા છે. કદાચ 1 લાખના શેર લીધા હશે ને તો તમારા 1 લાખ ને 10-12 હજારની વેલ્યુ આજે થઈ છે. એ તમામ શેર હોલ્ડરને આપણે બાકીના જોરદાર તાળીથી વધારીએ.
મેં અગાઉ વાત કરી, રમેશભાઈ વાત કરી એમ ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ બની રહી છે. કદાચ વિશ્વમાં બધા દેશો કરતા ભારત બદલાયું છે અને બદલાયેલા ભારતમાં આર્થિક બાબતમાં ખૂબ મજબૂતાઈથી આપણે પ્રગતિ કરી રહ્યા છીએ. આજે બહેનો તમે અહીંયા બેઠા છો ને, બધાએ આજે આજના કાર્યક્રમમાંથી એક બોધપાઠ લેવાનો છે અને આખી દુનિયા અને ભારત આ દિશામાં ખૂબ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યો છે. તમે થોડાક તો થોડાક તમારી બચત કરીને એવી રકમ આવી જાણીતી કંપનીના શેરમાં અને ખબર ન પડે તો મ્યુચ્યુઅલ ફંડમાં તમે રોકો, એને જેને ગ્રો થતા જશો ને, તમે ખુદ સારામાં સારી કમાણી કરતા વ્યક્તિ બની જશો. આ સામાન્ય વાત નથી. હમણાં અહીંયા લિસ્ટિંગ થયું એટલે મેં ત્રણેય ભાગીદારોના ધર્મપત્નીને આગળ બોલાવવાની વાત કરી. કદાચ સૌથી વધુ કહેવાય ને સોનેરી સૂર્ય ઉગ્યો હશે એવું ફેરફાર ને એવો અહેસાસ આ ત્રણ બહેનોને થશે ને જોરદાર તાળીઓ. આર્થિક બાબતમાં તો પુરુષ તો બસ કમાવામાં પડે અને કમાણી થઈ ગઈ હોય તો એને સાચવવાનો ટ્રેસ હોય, એને મેનેજ કરવાનું કામ હોય, પણ ઘરમાં એક મહિલા એવા હોય કે આવી વ્યવસ્થાનો એ આનંદ પણ માણી શકે, એનું એને વિશેષ ગૌરવ પણ હોય. ત્યારે સૌથી વધુ સમૃદ્ધિ તરફ અને આનો ગૌરવ તરફ વધુમાં વધુ જેને આ ગૌરવ થવાનું છે એવી તમે ત્રણેય બહેનો છો. મને નામ નથી ખબર, પણ આજે તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમારી જિંદગીનો આજે બહુ અનોખો અને ટર્નિંગ પોઈન્ટ છે. ઘરમાં પૈસા હોય તો એ મહિલા વધુ ગૌરવ લેતી હોય અને તકલીફ હોય ને તો પુરુષ કરતા વધુ તકલીફ મહિલા ભોગવતી હોય છે. મેં કીધું સમય બદલાનો છે અને આખા ભારતમાં ઇન્વેસ્ટમેન્ટમાં બહેનો બહુ બચત કરી રહી છે. બસ તમે પાછળ ન રહો એટલે હું તમને જાણ કરું છું કે કોઈ પણ રીતે આજે કાંઈ નથી તો આજથી 100 રૂપિયાથી શરૂઆત કરો, પણ બચત કરો. તમે ખુદ પૈસાનું ઝાડ વાવી શકશો, પૈસાનું ઝાડ વાવી શકશો. આ બહેનોનો સંદેશ હતો. આજે આવો સરસ પ્રસંગ છે. સુરતમાં આઈપીઓ તરફ યંગ જનરેશન ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યાં બેઠેલા ભાઈઓને પણ શુભકામના તો પાઠવીએ. આવા સરસ પ્રસંગમાં તમે ઇન્વોલ્વ થયા એની પણ હવે કોઈ પણ બિઝનેસને આઈપીઓ તરફ લઈ જવા માટે દરેકે વિચારવું જોઈએ. બિઝનેસને તમારે ગ્રોથ કરવો છે ને એની કોઈ લિમિટેશન નથી. તમે ધારશો એટલો વિકાસ કરી શકશો અને એના માટે આઈપીઓમાં જવાથી સિસ્ટમેટિક ગ્રોથ થાય છે, લાંબા ગાળા સુધી ગ્રોથ થાય છે. કદાચ ડાયમંડ અને રિયલ એસ્ટેટ કે આપણા સુરતના એક આઈડેન્ટિટી આપી છે, એવો ગ્રોથ થયો છે, એવા બિઝનેસ છે ને મહાનુભાવો ખૂબ જતનથી એ બિઝનેસને ગ્રોથ કર્યો છે. પણ સિસ્ટમમાં જો લાવીએ, સિસ્ટમમાં એ બિઝનેસ આવી શક્યો હોત તો બહુ મોટી મૂડી આ સુરતમાં ઠલવાણી હોત અને હજુ ધંધાને કોઈ આંચ ન આવી હોત. પણ એ ન કરી શક્યા. એ ધંધાની સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. તમારે તમારા બિઝનેસને મજબૂતાઈથી આગળ વધારવો હોય તો આઈપીઓમાં આવવું જોઈએ. અને મને આ નાનું ગૌરવ એ છે કે સુરતમાં જ્યારે સોશિયલી ભેગા થઈને વાતો કરીએ ત્યારે દૂષણ વધ્યા છે, વ્યસન વધ્યા છે, ડ્રગ્સને રવાડે ચડ્યા છે, એવી નેગેટિવિટી પણ આપણે સાંભળતા હોઈએ છીએ. પણ નેગેટિવિટી જે હશે ને એના કરતાંય જાજી પોઝિટિવિટી તરફ આપણા યુવાનો જઈ રહ્યા છે, એનો આપણને આનંદ છે. એટલે આપણે લોકોને કઈ દિશામાં લઈ જવા છે, નેગેટિવિટી તરફ કે પોઝિટિવિટી તરફ? તો જે દિશામાં લઈ જવા હોય એની વાતો વધુ થવી જોઈએ. એટલે ખૂબ મોટે અસંખ્ય બિઝનેસ કીધું ને, માત્ર વઘાસિયા પરિવારના આ ત્રીજા વ્યક્તિ છે એ નરેશભાઈ વઘાસિયા હોય, આઈબીએલ વાળા પિયુષભાઈ વઘાસિયા હોય અને આ ત્રીજા આ પ્રફુલભાઈ સહિત ત્રણેય મિત્રો એક જ પરિવારના 3 યુવાનો આ દિશામાં પગ માંડ્યો છે. અરે આજના પેપરમાં બાલકૃષ્ણ ભાસ્કરમાં છે,
દિલ્હીમાં માત્ર 2 ઓટો સ્પેર પાર્ટના શોરૂમ છે, માત્ર 2 શોરૂમ છે ઓનલાઈન, અને 2 શોરૂમ થઈને 8 કર્મચારીઓ છે. એને આઈપીઓ લાવ્યા, 12 કરોડ રૂપિયાનો આઈપીઓ હતો ને 4800 કરોડ રૂપિયા લોકોએ ઢગલો કર્યા છે. 12 કરોડ જોતા હતા, 4800 કરોડ ભર્યા છે. એનો અર્થ હવે થયો કે લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે, બસ તક ઝડપો. તમારો ધંધો નાનો છે જ નહીં, માત્ર વાહન વેચનાર ઓટો ડીલરના 2 શોરૂમ અને 8 કર્મચારીમાં એને 12 કરોડ જોતા હતા, 4800 કરોડ રૂપિયા લોકોએ ઇન્વેસ્ટ કરવા તૈયારી બતાવી. આ ભારતનું માર્કેટની સ્થિતિ દર્શાવે છે, તમારો ધંધો. અને યાદ રાખજો, ભાઈ કીધું કે આ તો આપણે ગમે ત્યાંથી કાગળિયા કરીએ, એમ ગમે ત્યાંથી કાગળિયા થતા નથી. તમારે મોટું થવું હોય તો તમારા બિઝનેસને પહેલેથી સિસ્ટમમાં લાવવો પડે. અને નાનો ધંધો એટલે સામાન્ય દુકાન કેમ નથી, તમે ટોટલી એકાઉન્ટિંગ ને બેન્કિંગ સિસ્ટમમાં લાવીને પ્લેટફોર્મ તૈયાર થયું હોય તો તમે કે તમારી નેક્સ્ટ પેઢી એને આઈપીઓ સુધી પહોંચી શકે. સમૃદ્ધિ મેળવવી હોય તો માત્ર કમાણીથી વધુ સમૃદ્ધિ નહીં મળી શકે. જો તમે આઈપીઓ લાવીને તમારી મૂડીને કેટલી મોટી કરી શકો. 10 રૂપિયાના શેરના 121 મળી શકે અને પબ્લિક ઇશ્યુમાં ગયા તો આજે 132 નો તો પહેલી ક્ષણે ભાવ હતો. આ ભારતની આ ઇકોનોમી વાઇબ્રન્ટ થઈ રહી છે અને મજબૂતાઈથી આગળ વધી રહી છે. એનો વધુમાં વધુ ફાયદો લેવો જોઈએ. આ દિશામાં આપણે આગળ વધીએ. માત્ર બિઝનેસમેન થોડા હતા, બહેનો હતી, તેની ઇન્વેસ્ટમેન્ટની મેં વાતો કરી છે, પણ સૌથી વધુ આજના કાર્યક્રમમાં તો આ ત્રણેય મિત્રોને અભિનંદન આપવાના છે. અને નાનકડી વાત એટલી જ કરવી છે કે કોઈ પણ બિઝનેસમાં, માર્કેટમાં, શેર બજારમાં ટકી રહેવું હોય તો એનો આધાર પ્રફુલભાઈ, વિપુલભાઈ તમારા વિઝન ઉપર છે. હવે તમે બેસી ના શકો. તમારી કંપનીનો ગ્રોથ તમારે દેખાડતો રહેવો પડશે. તમારે સ્વપ્નું આવ્યું હોય ને કે મારે આમ કરવું છે, તો એ સ્વપ્નું તમારે કહેતું રહેવું પડશે. આ કંપનીના શેરનો ભાવ કેટલો રહેશે એનો આધાર તમારા ત્રણેયના વિઝન ઉપર છે, તમારી વાત ઉપર છે, તમારા એટીટ્યુડ ઉપર છે. કંપની જ્યારે ગ્લોબલ બને ને, તમે કોઈ જગ્યાએ વાત કરો એના આધારે શેર પ્લસ માઇનસ થશે. તો આવી ખૂબ કાળજી સાથે તમે આખું ભારત ગૌરવ લઈ શકીએ એવી ગ્લોબલ કંપની બનો, એવી અમારી ખૂબ ખૂબ શુભકામના છે. થેન્ક યુ વેરી મચ. આભાર. થેન્ક યુ સો મચ સર. તમે આજે બધી જનરેશનને કવર કરી નાખી. સૌથી પહેલા તો મહિલા જેમને તમે આ આઈડિયા આપી છે, તો મને તો એવું લાગે છે ને કે વિપુલ સરને જઈને મળવાના જ છે કે મારી પાસે આટલા રૂપિયા પડ્યા છે, હું કેવી રીતે આગળ વધું. તો થેન્ક યુ સો મચ. આટલા અમૂલ્ય શબ્દો તમે અમારી સાથે શેર કર્યા. નેક્સ્ટ इंडिपेंडेंट डायरेक्टर श्री ऋषिराज पटेल जी ने रिक्वेस्ट करीश कि प्लीज एक बार जोरदार ताली થઈ જાય પ્લીઝ સર. અને એમની મહેનત માટે પણ એક વાર જોરદાર તાળી, કેમ કે જ્યાંથી આવ્યા છે ત્યાંથી કન્ટિન્યુ બધી જ વસ્તુ પર એમનો ફોકસ છે. मंचस्थ सारे महानुभाव जो हमें ऑनलाइन सुन रहे हैं उन सबको, और जो सारे विशेष अतिथि यहाँ पे मौजूद है, आप सबको मेरा नमस्कार. मैं इंडिपेंडेंट डायरेक्टर हूँ. बहुत ज़रूरी शब्द है, ठीक है. जनरली लोग ये देखते हैं कि कंपनी क्या करती है, कंपनी कैसा काम करती है, लेकिन और इन्वेस्ट करते हैं और जो विश्वास जताते हैं, जो आज इतना ज़्यादा आईपीओ सब्सक्राइब हुआ है, ये विश्वास है. ये विश्वास की जो चौकीदार की जिम्मेदारी होती है, वो जिम्मेदार होती है इंडिपेंडेंट डायरेक्टर की. बहुत बार कंपनी के इंडिपेंडेंट डायरेक्टर कौन है ये देख के भी पैसा आता है. ये एक मैं बोलूंगा जिम्मेदारी यानी जवाबदारी भी है, और जवाबदेही उससे ज्यादा है, ठीक है. क्योंकि सबसे पहले सवाल अगर पूछा जाएगा किसी से कि ये क्यों सही नहीं हुआ, वो जवाब सबसे पहले इंडिपेंडेंट डायरेक्टर को पूछा जाता है. और जो प्रोसेस मैं
पिछले 6 महीने से प्रफुल्ल भाई के साथ जुड़ा हूँ एज इंडिपेंडेंट डायरेक्टर इनकी कंपनी के साथ। एक आपने जो बताया विजन पे ये लोग इन्वेस्ट करते हैं, मैं बोलूंगा विजन से एक चीज आगे आते हैं तो आता है इंटेंट। आपने देख तो लिया, आज कौन है जो सपना नहीं देखता है? इन्वेस्टर ये सोचता है कि मेरा पैसा ज्यादा बढ़े, बिजनेसमैन ये सोचता है मेरा बिजनेस ज्यादा ग्रो हो, मेरे शेयर का वैल्यू बढ़े। लेकिन अगर इंटेंट मिसिंग है तो सिस्टम भी नहीं आएगी, चीजें भी नहीं होगी और ग्रोथ भी नहीं होगा। तो एज एन इंडिपेंडेंट डायरेक्टर आप किसी भी कंपनी में जुड़ते हैं तो बहुत सारा विचार करके आप जुड़ते हैं, और सबसे पहली चीज मैं किसी कंपनी में देखता हूं तो वो इंटेंट है कि क्या इंटेंट है, क्या सही में ये पैसा जो निवेशकों के साथ ला रहे हैं उसको सही मायने में ग्रोथ के लिए यूज करेंगे, क्या इनका प्लान है, क्या प्लान सिर्फ कहने के लिए है या उसको डिटेल में उतारा गया है। ये सारी चीजें को डिटेल में स्टडी करने के बाद ये निर्णय लिया जा सकता है कि कंपनी के साथ जुड़े या ना जुड़े। मैंने अपने लाइफ में तकरीबन 40 से ज्यादा सेक्टर में काम किया हुआ है और कंपनीज को लाख से करोड़ में ग्रो किया हुआ है। ये मेरा नॉर्मल एज ए बिजनेस कंसल्टेंट, एज ए बिजनेस एडवाइजर, ये मेरा रूटीन काम है और मैं ज्यादातर एमएसएमई कंपनी के साथ काम करता हूं एज सहाय यानी कि हेल्प। लेकिन इंडिपेंडेंट डायरेक्टर का जो रोल है, जो क्वालिफिकेशन है, वो एग्जैक्टली सिमिलर काम है, लेकिन उसमें बहुत ज्यादा पावर आ जाती है। आज बिजनेसमैन जो बिजनेस चलाता है उसके ऊपर कोई बॉस नहीं है, तो इस साल इतना ग्रोथ किया, अगले साल इतना करेंगे, क्या करेंगे, कोई पूछता नहीं है। और ज्यादातर लोग यही सोचते हैं कि हमें टर्नओवर बढ़ाना है। टर्नओवर बढ़ाने का मत सोचो, प्रॉफिट भी बढ़ाने का मत सोचो, अच्छा कस्टमर को वैल्यू दो, नए प्रोडक्ट्स बनाओ। अगर आपके पास R&D डिपार्टमेंट नहीं है, आप नई चीजें नहीं बना रहे हैं, तो कंपनी का ग्रोथ ज्यादा नहीं होगा। वन ऑफ द की रीजन की जो आइडियल का इंटेंट मुझे जहां दिखता है कि उनके पास R&D डिवीजन है। एक छोटी कंपनी के पास R&D डिवीजन होना और एक नया इनोवेटिव पेटेंटेड प्रोडक्ट मार्केट में इंट्रोड्यूस करना, स्क्वायर बकेट, ये बहुत बड़ी बात है। इस लेवल पे अगर ये कंपनी सोचती है जहां पे उसके पास फंड लिमिटेड है कि वो फंड में मार्केटिंग में डालूं या वो फंड में अच्छे एम्प्लॉय लाने में डालूं या मैं वो वर्किंग कैपिटल में डालूं या मैं कस्टमर को क्रेडिट देने में डालूं, कहां पे ये पैसा डालूं? अगर वहां पे एंटरप्रेन्योर ये सोचता है कि मैं R&D करता हूं, मैं कुछ नया प्रोडक्ट बनाता हूं, मैं कस्टमर को बेटर प्रोडक्ट देता हूं, ये सोच, ये विचार इस कंपनी में है और ये विचार है, ये जो इंटेंट है, ये जो अप्रोच है, यही इस कंपनी को बहुत आगे तक लेके जाएगी। ज्यादातर मैं यहाँ पे काफी सारे चार्टर्ड अकाउंटेंट्स बैठे हैं, तो ज्यादातर ये होता है कि बहुत सारे कंपनीज में जो कांजी भाई ने बताया कि लेडीज का कंट्रीब्यूशन है, सर ये ज्यादातर लेडीज ऑन पेपर होते हैं। ये ऐसा कंपनी जहां पे मैं गया, मुझे वो फैक्ट्री फ्लोर पे दिखे, ऑफिस में नहीं, फैक्ट्री फ्लोर, प्रोडक्शन में भी वो लोग इन्वॉल्व है। ठीक है, प्रोडक्शन में क्या हो रहा है, स्टॉक क्या हो रहा है, डिस्पैच क्या हो रहा है, मैं सरप्राइज था क्योंकि ज्यादातर यही देखने को मिलता है। लेकिन ये कंपनी का जिस तरीके का इंटेंट है, जिस तरह से काम कर रहे हैं, पूरा फैमिली बिजनेस में इन्वॉल्व है। यहां तक कि दे हैव पुट फैमिली से ऊपर बिजनेस, ये वैल्यूज है। ये जो वैल्यू है वो एक कंपनी को आगे लेके जाती है और मेरा काम है छड़ी लेके खड़ा रहना कि जो आपने कहा कि कंटिन्यूअस ग्रोथ करते रहना है, लोग देखते रहेंगे, तो मेरा काम है कि लोग देखे ना देखे, मुझे तो देखते रहना है, तो मैं देखता रहूंगा और मैं इंश्योर करूंगा कि आप लोग सारे कॉम्प्लायंस फॉलो करें, ZED जैसे चीजों को सब्सक्राइब करें, जीरो इफेक्ट एंड जीरो डिफेक्ट के प्रोडक्शन को, रूल्स को फॉलो करें। कॉम्प्लायंसेस तो आप सभी फॉलो कर रहे हैं बहुत अच्छी तरह से। मैं चाहता हूं कि इसी तरह से कंपनी आगे बढ़े, ग्रोथ करे एंड जो उनके इन्वेस्टर्स हैं, जो स्टेक होल्डर्स हैं, उनको बेहतर वैल्यू प्रदान करें। इसी के साथ आप सबका धन्यवाद। जय भारत। चलिए आगे बढ़ते हैं और नेक्स्ट हमारे जो गेस्ट हैं, जो महानुभाव हैं, उनको हम चाहेंगे कि भाई आप अपने अमूल्य शब्द जो है हमसे शेयर करें।
श्री नानू वनानी सर से मैं रिक्वेस्ट करता हूँ कि प्लीज આઇડલ ટેકનોપ્લાસ્ટ નેશનલ સ્ટોક એક્સચેન્જની આજે પ્રવેશનો ઉત્સવ છે એ નિમિત્તે જ્યારે આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે હું સૌથી પહેલાં અભિનંદન આપીશ પાર્ટનર ટીપીને. દુનિયાનો જે ઇતિહાસ છે પ્રગતિનો, આર્થિક પ્રગતિનો, એમાં એક પણ વ્યક્તિ એવી નથી કે એક પણ કંપની એવી નથી કે જે પબ્લિકમાંથી પૈસા ભેગા કર્યા વગર મોટી થઈ હોય. દુનિયાની સૌથી મોટી કંપની એ પરંપરાગત ફંડ એકત્રીકરણમાંથી બહાર નીકળીને જ્યારે પબ્લિકમાંથી એને ફંડ એકત્ર કર્યું છે ત્યારે જ એનું કદ વધ્યું છે. ત્યારે આઇડલ ટેકનોપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રી જ્યારે આ એક નવા વાતાવરણમાં, નવા કલ્ચરમાં પ્રવેશ કરી રહ્યો છે ત્યારે સુરતના સંદર્ભે ત્યારે હું એમને વિશેષ અભિનંદન પાઠવું છું અને એવી ઈચ્છા રાખું તો પણ અસ્થાને નથી કે તેઓ ખૂબ આગળ વધે. જે હમણાં કાંજીભાઈ અને જે છેલ્લા વક્તાઓએ થોડા સૂચનો કર્યા કે એટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ વિકાસ માટે, ગ્રોથ માટે. છેલ્લે કન્ટેન્ટ ઉમેર્યું જે કાંજીભાઈ કીધું એમાં, તો મને એવું લાગે છે કે એમાં એથિકની પણ ખૂબ જરૂરિયાત છે. જે આપણને આત્મસંતોષ આપે. વિકાસની સાથે જો આત્મસંતોષ ન આપતો હોય તો એ વિકાસને કલ્ચરલ વિકાસ નહીં કહેતા, વિકૃત વિકાસ કહી શકાય. તો ફરી વખત હું ટેકનોપ્લાસ્ટના, આઇડલ ટેકનોપ્લાસ્ટના તમામ ભાગીદારોને અને એમના પરિવારના સભ્યોને, અને હવે તો પરિવારનો સભ્ય વિશાળ બનાવ્યો, કારણ કે જે વ્યક્તિઓએ એમના શેર ખરીદ્યા છે એ બધા જ એમના પરિવારના સભ્યો બન્યા. એ બધાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. આટલા સરસ વાતો અમારી સાથે શેર કરી અને આવનારી જે જનરેશન છે એને સપોર્ટ મળે એ બધા જ વસ્તુ તમે અમારી સાથે શેર કરી છે. થેન્ક યુ સો મચ. પણ અત્યારે આઇડલ ટેકનોપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝ જે છે ઈચ્છે છે કે અમારું જે તમે પુષ્પગુચ્છ જે સ્વીકાર્યું છે, પણ એક નાનું મોમેન્ટમ જે હંમેશા તમારી સાથે રહેશે, તમારું પ્રેમ અમારી પ્રત્યે વધતું રહેશે. તો એની માટે એક નાનું પ્રેમ જે છે તમે સ્વીકાર કરજો. સૌથી પહેલા હું કહીશ શ્રી પ્રશાંતજી શ્રીવાસ્તવજીને કે પ્લીઝ તમે આગળ આવી જાઓ. પ્રશાંત સર પ્લીઝ. एक बार फिर से जोरदार तालियां जाए. श्री प्रफुल्ल ने હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમારા હસ્તે આ મોમેન્ટમ એમને આપવામાં આવે. થેન્ક યુ સો મચ સર. શ્રી ઋષિરાજ પટેલજીને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સર આગળ આવી જાઓ. પ્લીઝ એમની માટે જોરદાર તાળીઓ થઈ જાય. નિર્ભયભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે તમારા હસ્તે આ મોમેન્ટમ આપવામાં આવે પ્લીઝ. થેન્ક યુ સો મચ. સ્વસ્તિકા ઇન્વેસ્ટ
માર્ક લિમિટેડ શ્રી દિવેશ રાવસિંહજીને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે સ્ટેજ પર આવશો. દિગ્વિજય સર પ્લીઝ. થેન્ક યુ સો મચ સર. In auditor CA Karma and Company LLP શ્રી રાકેશભાઈ એન્ડ ગ્રુપ પ્લીઝ એમને રિક્વેસ્ટ કરીશ કે સ્ટેજ પર આવશો. પ્લીઝ એક વાર જોરદાર તાળીઓ દે જાય. વૈષ્ણવીજીને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવજો. પ્લીઝ સર, પ્લીઝ મેમ. વિડીયોમાં આવે લેપટોપ વિડીયો સ્ટાર્ટિંગનો આનો સીધો જ લોગો આવે. હા જો હા આ ખાલી એક મોમેન્ટ આપણે તારે રાખવાનું. થેન્ક યુ સો મચ સર. હા ઓડિટર સીએ શેલનિયા એન્ડ જાની પ્લીઝ એમની માટે જોરદાર તાળીઓ દેજો. એમને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવશો. પ્લીઝ સર. અને આ વખતે આપણે બે જણાને અહીંયા બોલાવીશું મોમેન્ટમ આપવા માટે, કેમ કે જ્યારે તમે સાથે હોય છે ત્યારે કંઈ અલગ જ નજારો હોય છે સ્ટેજનો. શ્રી ગૌરવજીને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે આવશો. એન્ડ મેમ આશાજીને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સ્ટેજ પર આવશો. Thank you, sir. Ashaji and Gauravji, thank you. Please, sir. Thank you, sir. ऐसे बस आप सपोर्ट हमेशा करता रहिए, प्लीज. थैंक यू. चलिए. सीए राजेश गोपानी जी से रिक्वेस्ट है कि प्लीज स्टेज पर आवे. एक बार जोरदार ताली दीजिए एमनी माते. इन मिथिला जी ने रिक्वेस्ट करीश कि प्लीज स्टेज पर आवशो मैम. प्लीज मैम मारे पण एक बार जोरदार ताळीઓ થઈ જાય. સાથે આવવાનું પ્લીઝ સર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. અને અમારા જે વીર વિશર્સ છે જેમના આશીર્વાદ હંમેશા આઇટલ પર રહેશે, હંમેશા સપોર્ટ કરતા રહેશે, એવા બધા મહાનુભાવોને અમે દિલથી થેન્ક્સ કહેવા માંગીશું. શ્રી રમેશભાઈ વાઘેસિયાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ સર તમે આગળ આવશો. પ્લીઝ સર. એન્ડ મિથુલાજીને હું રિક્વેસ્ટ કરીશ કે તમે ફરીથી સ્ટેજ પર આવશો. સર પ્લીઝ ફરી તમારે એકવાર જવું પડશે. પ્લીઝ મેમ આવજો. ઘેરે જઈને પાછળ નાનકડું પ્રેમ છે સર, સ્વીકાર કરજો. તમારી અમૂલ્ય વાતો જે છે આઇડલ ટેકનોપ્લાસ ઇન્ડસ્ટ્રીઝને ખરેખર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આવનારા દિવસોમાં. થેન્ક યુ સો મચ સર. શ્રી કાંચીભાઈ ભલારાજીને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે આગળ આવશો. શ્રી ભાવેશભાઈ ગોપાલીજીને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આવશો.
પ્લીઝ તારીફ થવી જોઈએ શ્રી કાંજીભાઈ માટે ને બાળક માટે સર તમારી માટે પણ કેમ કે તમે છે ને આજે 3 જનરેશનને કંઈ ને કંઈ નવું સમજાવી દીધું હશે. ટૂંકા શબ્દોમાં ઘણી બધી વસ્તુ સમજ પડી ગઈ. થેન્ક યુ ભાવેશજી. And thank you. નેક્સ્ટ અમારા જે શુભચિંતક છે જેમને તમે બધા ઓળખો છો એમના વિશે તમને બધાને જ ખબર છે યાની કે શ્રી નાનુભાઈને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આગળ આવશો સર પ્લીઝ. એન્ડ શ્રી વૈષ્ણવી વગાસિયાને હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ તમે આગળ જો મેમ આગળ. પ્લીઝ મેમ પ્રભુ સર એક વાર જોરદાર તાળીઓ થઈ જાય. એન્ડ થેન્ક યુ સો મચ. અમારા જેટલા પણ મહાનુભાવો અહીંયા આવ્યા છે જેમની ઉપસ્થિતિ ખરેખર ખૂબ ભાગ્યશાળી છે કે તમે તમારી ઉપસ્થિતિ અહીંયા આવી છે. એવા બધા મહાનુભાવોને અમે હૃદયપૂર્વક થેન્ક્સ કહેવા માંગીશું. અમારા શબ્દોમાં જે પ્રેમ છે એ તમે સમજો. થેન્ક યુ સો મચ બધા અગ્રણી જે અહીંયા બેસેલા છે મહાનુભાવો બધા બેસેલા છે એમને. અને હું લાસ્ટમાં સીએફઓ ગૌરવજીને રિક્વેસ્ટ કરીશ કે ગૌરવ ગોપાણીજી કે અહીંયા આવે નોટ ઓફ થેન્ક્સ ની જે વિધિ છે એ આપણી સાથે પૂરી કરે. પ્લીઝ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય એમની માટે. સુપ્રભાત. આજનો દિવસ અમારી યાત્રામાં એક મહત્વપૂર્ણ ચિહ્નરૂપ છે. આ અવિસ્મરણીય પ્રસંગે આપ સૌનું આગમન અમારા માટે આશીર્વાદ સ્વરૂપ છે. બધા નિવેશકોએ અમારા આ આઈપીઓમાં ઇન્વેસ્ટ કરી 100 ગણાથી પણ વધારે સબસ્ક્રાઇબ કરી અમારા પર જે અતૂટ વિશ્વાસ રાખ્યો છે તે અમારા માટે પ્રોત્સાહન રૂપી તો છે પણ સાથે સાથે સતત આવો વિકાસ કરતો રહેવાની પ્રેરણાસમી જવાબદારી પણ છે. આ એક નવી ઊંચાઈને સર કરવા માટેના પ્રયત્નોનો આરંભ છે. આજ આ લિસ્ટિંગ સમારોહની ઉજવણીનો શ્રેય જે સૌને જાય છે આપ સૌને તે સૌનું હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું. સૌપ્રથમ એનએસઈ લીડ મેનેજમેન્ટ સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ રજિસ્ટ્રાર બિગ શેર સર્વિસ સૌ શેર હોલ્ડર મિત્રો ઓડિટર્સ કર્મા એન્ડ કંપની સેલડિયા એન્ડ જયાની એડવાઇઝર સીએ રાજેશભાઈ ગોપાણી એન્ડ મેહુલભાઈ વગાસિયા આઈપીઓ એડવાઇઝર પ્રશાંત શ્રીવાસ્તવ સીએ ગૌરાંગ શાહ ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર ઋષિરાજ પટેલ અમારા બેન્કર્સના હાજર સમાજના સૌ અગ્રણીઓ શ્રી રમેશભાઈ વગાસિયા શ્રી કાંજીભાઈ ભાલાળા ભૂતપૂર્વ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી શ્રી ડોક્ટર જગદીશભાઈ વગાસિયા શ્રી ભગવાનભાઈ અને મિત્ર વર્ગો પટેલ સમાજ તેમજ વાડીના સંયોજકો અને સૌથી મહત્વના અમારા પરિવાર અને અમારી ફેક્ટરીના સદસ્યો જે દરેક સારા અને નરસા દિવસોમાં અમારી જોડે રહ્યા છે. આ સફળતાનો સાચો શ્રેય અને જશ આપ સૌનો છે. આ ફક્ત કહેવા ખાતર હું નથી કહી રહ્યો. અમારી ફેક્ટરી ઓફિસમાં આપને એક સ્લોગન જોવા મળશે જે આના પ્રમાણ સ્વરૂપ છે. કમિંગ ટુગેધર ઇઝ બિગિનિંગ, કીપિંગ ટુગેધર ઇઝ પ્રોગ્રેસ એન્ડ વર્કિંગ ટુગેધર ઇઝ સક્સેસ. આ દરેક કાર્યની અંદર દરેક લોકોનો જે સહયોગ મળ્યો છે એ અનન્ય છે.
આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે યોગદાન આપનાર સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ખૂબ આભારી છું. જય ભારત.